જણા લોહીપાન કરે તમને કોઈ મહેમાન આવ્યા એટલે છોકરાને કીધું સંજયભાઈ કે જા મહેમાન હાટું કે કોણે માખણ જેવી મીઠાઈ લઈ આવે તે જો મીઠાઈ વાળા કે કિલો માખણ જેવી મીઠાઈ આપો કે ગળી મધ જેવી તો ઓલો મીઠાઈ વાળો કે તમને 1 કિલો કે સકાચો કે માખણ જેવી મીઠાઈ આપો અને બાપા કે મારો વિચાર ફેર્યો મને એમ થયું કિલો મીઠાઈ લઈ જાય કે કિલો માખણ જ લઈ જાવે હું કે માખણ વાળા ન્યાય ગયો અને મેં આજે કીધું 1 કિલો કે ચકાચક માખણ આપો ઓલો કે મીઠું મધ જેવું માખણ આપું કિલો અને બાપા કે હું તમારો લોહીખો દીકરો તમારા લોહી મારામાં હોય ને મારો વિચાર ફેર્યો મને એમ થયું કિલો માખણ લઈ જાવું એ કરતા કિલો મધ લઈ જાવે ને મીઠું જ કરું હું કે મધ વાળા નહીં એમ આંખ મેં જઈને કીધું 1 કિલો મીઠું મધ આપો મધ વાળો કે તમને ચોખ્ખું પાણી જેવું મધ આપું અને બાપા મારો વિચાર ફેર્યો દીકરો તમારો લોહીભાનો મને એમ થયું કે મધ જેવું ચોખ્ખું પાણી જેવું મધ હોય તો કે કિલો કે મધ થોડુંક લઈ જવાય પાણી લઈ જવાય ને તો કે બાટલાનો ખર્ચો કર્યો છે ના કે બાટલો કોકમાં પેટ્રોલ વાળો જીરો જેમ કે પરબેજ ભરીને લઈ આવ્યો મહેમાનને પાઈ ગયો એમાં બાપાએ કીધું બટા તું આ 5 કિલોમીટર રખડ્યો કે ચપ્પલ પગના તળિયા તારા તો ગહાણા પણ ચપ્પલ કેટલા ગહાણા છે 5 કિલોમીટર આટો મારીને આવ્યો એ કે બાપા ચપ્પલે નહીં ગહાણા હતા કેમ એ તો કે મહેમાનના પહેરીને ગયો છો ને આનું તમે કરો હું દીકરા દામના ખોટી બધા હમણાં મોકલો આમના નીકળે આમના અને આપણે સાહેબ ગામડામાં વડીલોને પૂછો કાંઈ હતું નહીં ગામડામાં હું તમે બધા મોટા થયા અત્યારે આ છોકરા જે કુરકુરિયા ખાય બાલાજીના છટાકા પટાકા એ આપણે ભાડ્યા જ નહોતા જે આપણે 7 વર્ષના હતા અને કુમાર શાળા ભણતા જે હવારે છટાકું પટાકું વહી આવતું અને જે એ જીભું અડી જાય અસલ ખાટું મીઠું યાર કદાચ મારી વાત ઉપર ફરો આમ અનુભવ કર્યા છે એક બીજું નાંગલા છે મારી વાત ઉપર ભરોહો ન આવે કાલ સવારે ખૂણામાં લઈ જાય એક હાથમાં બાલાજીનું છટાકું પટાકું લેજો અને એક જીભ અહીંયા જવા દેજો અસલ ખાટું મીઠું યાર બાલાજીનો ટેસ્ટ તો હમણાં આવ્યો અને સારું છે હો ને અમારા સુરતમાં ટિકિટ શો હોય મુંબઈમાં ટિકિટ શો હોય ટિકિટ શોમાં લગભગ કપલ બેઠા હોય બાપા કપલ એટલે પગમાં ચપ્પલ ન રહેવા દે કપલ અને હમણાં એમ રિસેપ્શન કેવા થઈ ગયા સુરતમાં આપણે સુરત મુંબઈથી આવ્યા છે ખબર છે કોઈક દાદા ગુજરી ગયા વડીલ ગુજરી ગયા રિસેપ્શન કેવા આવા વાઈટમ વાઈટ માંડલા હોય માંડવા નાખ્યા હોય વાઈટમ વાઈટ ગાડલા વાઈટમ વાઈટ ટેક્યા વાઈટમ વાઈટ ટોપું વાઈટમ વાઈટ સબ્બા બધું વાઈટ દાદાનો ફોટો હોય હાથમાં માળા વાળો અને એવું સરસ બેહણું હોય આપણને એમ હાલન ઘડીક મરી જાય હમણાં એમ શમશાન પાસે નીકળ્યા મારા ભાઈબંધ કલ્પેશ છે મને કે આપણા શમશાનમાં ભૂત થાય તો ભૂત કાંઈ ન હોય હું રાતના 2 વાગ્યા ભૂત થોડું ખાંબું મળે મને કે આપણા ગામમાં થાય છે એક દાદા બીડી ટેકાઈને બેઠા હતા હું કહું દાદા એ ભૂત થાય છે દાદા કે મન નો ખબર હોય ગુજરી ગયો ને 4 વર્ષ થયા હું કહું વાહ સટકો ભૂત એના ટાઈમે આપણે મોડા છીએ એક દાદા અમારે બીડી પીતા હતા દોરો વટી ગયા એટલી એમથી હાવ હું કહું દાદા ઉધરો કેમ સડી ગયો મને કે પેલી સર તુલસી વહી ગયો ને નીચી લાવવા હું કહું દોરો વટી ગયા હવે નાખી દો મને નો નખાય તો ન ખબર પડે હું કહું પણ દોરો વટી ગયા હા વડું તું વહી ગયું મને તો સાનો માનો બે શિવાજી ઘોડા ઠેકાડે ને આપણે દોરા ઠેકાડે લે એક જણો ફૂલ થઈ ગયો વાડીએ પાણી વાળતો તો ઘઉં કરેલા 5 વીઘાના અને ગમમાં પાગલ થઈ ગયેલો અને આ તમને કહો હાથમાં પાવડો સંજયભાઈ અને નાકા વાળે રાતે 2 વાગ્યા એમાં ગમમાં પાગલ થઈ ગયેલો પ્રેમમાં પાગલ થઈ ગયેલો શાયરી બોલતો જાય 3 કોથળી પી ગયેલો ધોરિયો છે આમણો પાવડો ઝોલા ખાય ધોરિયો છે આમણો પાવડો ઝોલા ખાય સાનું તારી યાદમાં નાકા તૂટી જાય તો પણ કોઈ ધ્યાન રાખ નહીં કાલે એક જણો ગીત ગાતો હતો દિલનું કેવું માનું તો દુનિયા નડે છે હું તો દિલનું કેવું નથી માનવું તું દિલા કાકાનું કેવું માન મને કે ઈ કોણ તો તાર બાપા એનું કેવું માન તો કોઈ નહીં નડે અમને નથી એક્ઝામ ભાઈ બેઠા હતા તે વાણીઓ નીકળે કે શેઠ બાપુ કે કાલે કે દુકાનનું ઓપનિંગ છે કે શેની દુકાન કરી તો કે કરિયાણાની તો કે હું રાખો છો તો કે બાકી નથી રાખતા બાકી બધું રાખી છે હમણાં નથી સુરત નાના ભાઈ રહેતા હતા મોટભાઈએ ફોન કર્યો હાલો હનુમાન જયંતિ પછી આપણે નાના બાબલાના સાંડલા ગોઠવા એટલે મોટભાઈ સ્વાભાવિક રીતે પૂછે માણસો કેવા છે નાનભાઈ તો કે આપણી જેવા છે મોટભાઈ કે તોય તે ના કર્યું આપણે તો લુખ્ય સહી હારા ગોતવાના હતા એમ
અને મેં કીધું ને આ બહુ સારું છે નગર હમણાં મારે એક જગ્યાએ સપ્તાહમાં બોલવા જ આવે છે એક બેન આવ્યા મને કે તમારા ભાઈ નામ કહો ને કે ઘેરે મહેમાન આવ્યા કામ છે હું કહું શું નામ છે કે બટુકભાઈ બેટરી વાળા કહે એટલે જ્યાં હોય ત્યાંથી ઊભા થાય એટલે મેં માઇકમાં કીધું બટુકભાઈ બેટરી વાળા જ્યાં હોય ત્યાંથી ઊભા થાય બટુકભાઈ બેટરી વાળા જ્યાં હોય ત્યાંથી ઊભા થાય 3 વખત કીધું ભાઈઓ માંથી તમને કહું બટુક ઊભો છો રાજગરામાં તમને કહું ઘઉંમાં રાજગરો ઊભો હોય બિયારણ ઊભું હોય એમ ઊભો છો કઈ હાથ કરી તારી ઘરવાળે કીધું એ બેહી જા હું ખાલી જોવા જ આવી છે કથાનું કઈ આયા ગુડાણા છે ને કઈ બીજે સટકી નહીં ગયા ને એમ બહુ સારું છે તમને કહું અત્યારે પેલા કે હતું ને મેં કીધું ને દાંત કઢાવવાનો અમારો વિષય કોઈને રોવરાવાનો આપણો બાપા વિષય જ નહીં બંગડીઓના ખોબા જેને જેને લાગે કોણ નથી રોયા એમાં બરોબર વડીલોએ કીધું હોય એ ઓર્ગેનાઇઝરોએ કીધું હોય અમારા કે થામૈયાભાઈ કરુણ રસ કરાવશે એટલે અમારે તમને કહું બાપા બધા વડીલો બધા આવ્યા હોય હવે આપણે કઈ કઈ શરૂ ન કર્યું હોય ટિકિટ શો ની ક્યાં આવે કરુણ કરો આ બધા રોવરાવો હવે હિપા ખુમાણની વાત માંડવી સાહેબ 20 વર્ષની દીકરી હિપા ખુમાણ વળાવે આથી મોટો કરુણ પ્રસ બાપને કોઈ ન હોય સાહેબ અને એમ કલાકારો કહીએ કે હરેક દીકરીના ભાગ્યમાં સાહેબ બાપ હોય છે હરેક દીકરીના ભાગ્યમાં નસીબમાં બાપ હોય છે પણ હરેક બાપના ભાગ્યમાં સાહેબ દીકરી નથી હોતી દીકરી મળી હોય તો એને પ્યાર કરી લેજો સાહેબ એને લાડ લડાવી લેજો કારણ કે એક બી 22 વર્ષની દીકરી થાય એટલે એને પારકા ઘરે મોકલવી પડે સાહેબ કણવ જેવો ઋષિ કણવ પાર્વતીનો પિતા હિમાલય રોયો છે જાનકીની વિદાય વખતે દશરથ રોયો છે અત્યારે આપણે સાહેબ કેટલું યુગ આવી ગયો 18 વર્ષમાં કે દીકરીનો કરોડપતિ હાહરીઓ ગોતવી ઈ તો એના નસીબમાં હોય તો ન્યાજન સાહેબ સુખ સંપત્તિ ને સાહેબી ભોગવે બાકી રાજા દશરથ અને સાહેબ મર્યાદા પુરુષોત્તમ રામ વેરે જાનકીને પવણાવી થી છતાં સુખનો છાંટો નહોતો ભાળ્યો સાહેબ 14 વર્ષ જાવું પડ્યું આવી વાત માંડી ત્યાં મારી પરીક્ષા આવ્યો કે હજી કરુણ કરો ઉભા હિપા કુમારની દીકરીના વિદાય થયો અને એટલું આ બધા કરુણ કર્યું હજી કરુણ કરો હવે સાહેબ બીજો પ્રસંગ આમાં એડ ઈ થાય છે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ પ્રસંગ લખ્યો છે હિપા ખુમારનો સાહેબ 21 વર્ષનો દીકરો વયો જાય અને કોઈ કાનમાં હમાસાર આપે તમારા દીકરાને સર્પદંશ વયો ગયો અને ત્યારે હિપા ખુમાણે કીધું કે શાર તમે કાંઈ ને 5મો હું ગામના ને કે સાહેબ આહરવેલમાં કોઈને દીકરીને ખબર ન પડવી જોવે કે દીકરાનું અવસાન થયું ને એને સાહેબ પાછળની દિવાલ તોડીને એની નનામી કાઢી અને સાહેબ એક બાજુ આંખમાંથી હિપા ખુમારને દીકરો ભળભળ બળે છે એના આંસુ છે અને બીજી બાજુ દીકરીની વિદાયના આંસુ એટલું કરુણ કર્યું ત્યાં અમારી પડખે આવ્યો કે હજી કરુણ કરો હું હિપા ખુમારની દીકરી વળાવી હિપા ખુમારનો દીકરો મરી ગયો હજી કેટલું કરુણ કરવું મને કે હિપા ખુમારને મારી નાખો મને કે કરુણ કરો મારવા કેમ હું કહું અને સારું છો હજી આપણે ભાઈને સાંભળવા એટલે નાની ફરમાઈશ લઈને હું પછી ભાઈને રજૂ કરું કેમ કે આ ખરેખર સ્ટેજ બાપા તમે જોવો ને મારું લાગ્યું તો મારા બાપા ઠાકરની અમારી ઉપર કૃપા છે ખોડિયારના આશીર્વાદ છે મા બાપના આશીર્વાદ છે નકરા ખરેખર ખેસ સારણ બારોટ ભાટ મેર એનું છે પણ પટેલના છોકરાને કલાકાર થાવું એટલે તરબૂચના વેલા ઠાકર પીટીને કલમ ચડાવ્યું જેવું લાગે હમણાં હું બાપાને ઘરે બેઠો તો દાદા મને કે ધામેલિયા શેમાં આવું તો પૈસા આપો તો રિક્ષામાં આવે નકર અહીં નહીં આવડે મજા આવે તમને અમે ભાવનગર હમણાં હું એક તમને કોઈ બસમાં જતો હતો એક દાદા આમ કરતા 60 વર્ષના બાપા હું બાપા શું કરો હું તો તું કર મજા આવશે મને એમ કે રામદેવ બાબાના કઈક નવા યોગા આવ્યા છે ને રામદેવ બાબાનું બધું આવે બોલો રામદેવ બાબાને અત્યારે બધું આવે હમણાં હું સુરત તમને અડધી કલાક ખાબુ કહીશો મને એમ કે પતંજલિના કઈક નવા આવ્યા છે ફીણનું ફોહું ન વળે બેન મને મોટે ફોન ફીણ નીકળી ગયા કરી બહાર નીકળ્યો અમારી ભાભીને પૂછ્યું કે કઈ કંપનીના સાબુ છે ફીણનું ફોહું ન વળ્યું મેં દેખાડ્યો મને કે ભાઈ સાબુ નથી હું તો મને કે સાબુ મૂકવાનું બોક્સ છે અડધી કલાક ગહેડ્યું બોલો એને અને સુરતમાં અમુક એરિયામાં રહેવું મારા બાપ એ કરતા કાળુભા ડેમમાં પડ્યું રહેવું આવે હા બાથરૂમ નાના ડોલ તો ખોળામાં લેવી પડે તારે તો નાય અમુક બાથરૂમ ના સ્ટોપર જ નહીં તમને કહું ગાતા નાવું પડે તો ખોળામાં આવી જાય
સુરત બહુ સારું હો તમને કહું 2008ની મંજીમાં હું ત્યાં હતો ઉદળ હીરાનો કારીગર એટલે બથાળાનું કટિંગ લેતો અને મૂંગો ને એક બેરો કાંઈ બોલે નહીં સાંભળે નહીં અને ઈ બરોબર મથાળામાં કામે બેહે એટલે હીરો તૂટે ને એટલે આપણે બારી આમ હોઈએ ને તો આપણે આગળ આવીને ખાલી એટલું જ છે હીરો તૂટી ગયો એટલે કે આ તારો એક ગયો એ ખાલી એટલું જ છે આ પણ હમણાં મારો પ્રોગ્રામ તમને કોઈ માવઠાની સિઝન હતી ને એટલે કારસમાં રાખેલો વાત ઉપર ધ્યાન આપજો એટલે તમને મજા આવશે નકર ઠેઠું જેમ થાય કે ધામેલો નકરા વળો થાય કાંડા કરી પણ બાપ હું તો અવારનવાર કહું કે આ દુનિયાને તમારે જીતવી હોય ને તો કાં ગાંડા થવું પડે કાં બાળક થવું પડે હનુમાનજી મહારાજે ગાંડો જોતો સાહેબ રામની સેવામાં રામની ભક્તિમાં અને સાહેબ હજી કૃષ્ણને આવવું છે પણ યશોદા જેવી કોઈક માં મળે હજી રામને આવવું છે પણ સાહેબ કૌશલ્યા જેવી કોઈ માં મળે અને આપણા દેશનો શિવાજી એની જનેતા કહેતી હોય સાહેબ કે પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં યમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ધન ભૂખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો તલવાર કેરી ધારથી એને હિન્દુ ધર્મ રાખ્યો હતો સાહેબ ઈ શિવાજી અને એની માએ જનેતાએ સાહેબ હાલડા ગાયા ને એટલે શિવાજી મુગલો આમી સાથીએ લડી ગયો બાકી અત્યારની જનેતા સાહેબ છોકરું પડે ને આપણે પડતા ને ત્યારે માં એમ કહે છે કાયમ અમાર દીકરો જો કીડીની માં મરી ગઈ અને ભણેલી ગણેલી મમ્મી હોય ને તો એમ કે અમાર દીકરા જો કીડીની માં એક્સપાયર થઈ ગઈ એટલો ફરક પણ એ તો સાહેબ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એને હાલડા હતા દોરી હાથમાં દોરી લઈને જેથી શિવાજીની માં જનેતા જીજાબાઈ ઝુલાવતી છે અમારો કવિ લખે આભમાં યુગે ચાંદલો ને જીજાબાઈ ને આવા બાળ રે જીજાબાઈ ને આવા બાળ